હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. વેરી વેરી ગુડ મોર્નિંગ બધાને. આપણે એકદમ ફ્રેશ થઈ ગયા છે ને કીધું ચાલો વ્લોગની શરૂઆત કરી દઈએ આજે. ને જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. જય માતાજી. મમ્મીએ દાળ અને ભાત મૂકી દીધા. મૂકા હવે બંધ કરું, ગેસ સંજા થઈ ગયું બધું. તો ક્યાં જાવ? શાક લેવા? હા, હવે માર્કેટ જાઉં, શાકભાજી લેવું, કાંઈક ફ્રૂટ લઈ આવું, બધું એવું લેતી આવું. અહીંયા બરાબર. આરસીનું હિચકાવાનું કામ કર. ખુશી હજી ફ્રેશ થાય છે. હવે હું ત્યાં હવે આરસી નું ધ્યાન રાખ. બધા વારાફરતી તૈયાર થઈ ગયા ને હવે જે ખુશી ફ્રેશ થઈ ગઈ છે ને પછી હું જાઉં બહાર. મારે એક કામ એ બે કામ એ બહારના કામ પતાવી દઉં. એ પતી જાય એટલે આજનું થોડુંક અત્યાર સુધીનું કામ પતી જાય. પછી આરસીનું શૂટ છે આજે, એની રીલ મૂકવાની છે તો એનું શૂટ કરવાનું છે. એ હવે જાગે ત્યારે થાય. એની નીંદર આરામથી ભરપૂર થઈ જાય છે. હવે એનો ઉઠવાનો થોડાક વારમાં ટાઈમ છે તો પછી એ ઉઠવાના ટાઈમે એનું શેડ્યુલિંગ રાખવું પડે રીલનું ને એનું. તો એ પ્રમાણે અમે સેટિંગ કરી. એમ મમ્મી પડે એને તો એને પછી ઊંઘું એટલે ઊંઘું. સુઈ જાય પછી કોઈ ના ઉઠે નહીં. ગમે એવો દેકારો કરો, ગમે એ કરો, હૂતો એટલે હૂતો, પછી ઉઠવાનું નહીં. રમવું એટલે રમવું, રમવું એટલે રમવું. તમે ગમે એમ કરો ને તો રમવું એટલે રમવું. હા, તો પછી કોઈ હુવાનું નહીં. ગમે ત્યારે રાતે મોડેથી રમવું એટલે પછી રમવાનું. પછી કેમ કે હુઈ જા, આમ હિંચકો નાખો. તમે બધા કહેતા ને કે હિંચકો નાખવાની ટેવ ન પડતા, તો અમે હિંચકો નાખવાની ટેવ જ નથી પાડ્યા. એના માટે જ અમે સ્પેશિયલ આ ટાઈપનું લીધું. તો એને થોડીક કોક વાર આમ કરે ને ત્યારે નાખી પછી બંધ કરી દે તરત જ. આમાં હિંચકો બહુ હાલે નહીં એટલે જ આ લીધું. હા, એટલે હિંચકાની ટેવ ટેવ જ નથી એને. બેડની ને એની જ ટેવ છે. હા ને, તો હું શાકભાજી લઈ આવું ને થોડુંક બીજું એક કામ છે પતાવતી આવું. ઓકે, પતાવો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે તો સવારની અને હું લોગમાં દેખાણી નથી. અત્યારે સાંજ પડી ગઈ, અત્યારે હું દેખાણી. બોલો બરાબર, સાચી વાત છે. આજે હે ને આખો દિવસ થોડોક હે ને બિઝી રહ્યો, કામમાં રહ્યો, થોડાક આરસીબ ને કજિયા હતા, બધું મિક્સ આયેલું છે આજે. તો એવું હોય કોક બાળક હોય એટલે હાલવાનું જ છે. એનું બધું મિક્સ આયેલું છે. સવારમાં હું થોડીક વાર પછી આરામ કરતી હતી, પછી બપોર પડી, બપોર પાછી હું સુઈ ગઈ. નીંદર આવતી હતી. પછી આનું શૂટ ને એવું બધું હતું આજે, તો એ થોડું મોડું થઈ ગયું છે, પણ વિડીયો આવી જ ગયો છે, પણ થોડુંક લેટ થઈ ગયું એનું શૂટ કરવામાં ને એમાં. એટલે બધું આયલા કરે. હવે હાંજ પડી ગઈ. આજે મમરાના લાડવા ને બધું બનાવવાનો વિચાર હતો. હવે મમ્મી હતો ને વિચાર. હવે જોઈ ક્યારે બનાવે. જોઈ હવે રાતે ટાઈમ મળે તો રાતે બનાવી લઈશું, ને આજે ન મળે ટાઈમ તો કાલ ઉપર જઈશું. ખુશીને ઘણા કામ પડ્યા છે, પણ ખુશી કહે છે કે ટાઈમ મળે ને ધીમે ધીમે એમ કરતા જાવ. જો હું ખુશીના બધા કપડાના બેગ કાઢીને રાખ્યા, બધે ભરીને રાખ્યા હતા. એ બધા હવે કબાટમાં હંકેલીને મૂકવાના છે, કેમ કે હવે થઈ જાય એ બધા એટલે. હા, દી પછી દી ના ક્યાં ડકા દે બટા. એમ જ હોય ને. રેસ્ટ જરૂરી છે. એટલે બપોરે તો હે ને જો હું ને આશીષ સુઈ જાય ત્યારે મમ્મી હાચવે, પછી રાતે આશીષ ને અમારે હાચવાનું હોય ત્યારે મમ્મી ની હુઈ જાય, સવારમાં પપ્પા હાચવે. પણ એમાં એવું હોય કે રાત્રે પછી શું હોય કે રાત્રે બધાને અમુક ટાઈમે હું શું કહેવા માંગુ ખબર, ચારેય રાતે જાગીને તો પછી દિવસમાં બધાય ઓલું થઈ જાય. એટલે બધું મેનેજમેન્ટ કરવું પડે. મમરાના લાડવા, પછી ચીકી, પછી ઓલું આ શું કહેવાય, અમે તો હાની કહીએ, અહીંયા શું કે કચરિયું કહેવાય ને, કચોરિયું ને કચરિયું. અમે તો હાની જ કહે. હવે હાની જ કઈ મોટી સાઈડ લગભગ હું તો હાની જ કહું. હું પછી ઘણા કચરિયું કહેતા ને ઘણા હાની કે. અહીંયા આસુસ ઓછું જોવા મળે, એટલે અહીંયા આપણે લારીમાં ને ઓછું જોવા મળે આ બાજુ. ઢાકેલું આ મસલ ગોળ બનાવેલું પડ્યું જોઈએ જાઈમ જ્યારે. પણ અહીંયા મળે દુકાનોમાં, કોક દુકાનોમાં મળે, પણ આપણા વતનમાં જડે એટલું ન જડે. એ બાજુ વધારે તારું કચરિયું. આપણે બનાવવાનું જોઈશી. જો મારે તો ન બનાવાય, પણ મમ્મી જેટલું મમ્મીથી થાય છે એટલું મમ્મી બનાવશે. બરાબર, એ તો એમ જ હોય ને. જો કે આશીષ છે એટલે વાંધો નહીં આવે, કરાવશે. કરાવવાની છે નહીં તો હું હોય. પછી મારે થાય ને એટલે પછી આશીષ કરાય, નકર તો હું પછી લડી લઉં. એટલે બનાવવાનો ટાઈમ હોય. ઉત્તરાયણમાં બનાવી તો મજા આવે ને, ઘરમાં હોય ને તો ખાવાની મજા આવે. કરશું એમ ને તું કરશું. હા, તો બનાવી જોઈએ થોડું બનાવું. ખુશી એક ક્વેશ્ચન હતો
કે ખુશીથી સી સેક્શન થયું છે તમારું હમણાં રિસેન્ટલી, કે એમનું સી સેક્શન થયું છે, તો તમને સ્ટીચીસ ની દુખતા કે દુખે છે તમને સ્ટીચીસ? ના, એવું ન દુખતા નથી. કેર કરવી પડે કા ખુશી? કેર કરો એટલે કઈ ન થાય. અને એ તો ભાઈ ઘણા એને શું હોય, બધાના સ્ટીચીસ અલગ અલગ લાગ્યા હોય, હરખું ન લાગે કઈ. બધાને અલગ અલગ લાગ્યા હોય એ પ્રમાણે ટ્યુબ લગાવવાની, ટ્યુબ રહીને એ લગાવ્યા જ કરવાની સવાર સાંજ 2 ટાઈમ. મને તો કીધી હે ડોક્ટર જે તમને કીધું હોય ટ્યુબ લગાવીને જ રાખવાની. વધારે પછી શું ડ્રાય થાય ને તો ખેંચાવા માંડે છે. સમજી ગયા? એટલે બધાય અલગ હોય. આ ઘણાને દુખે ખરી, એવું થોડું. મેડિસિન ટાઈમ ટુ ટાઈમ લેવાની, મેડિસિન લેવાની, બધાય એક દુખાવો ન થાય. હા, તમે દવા લઈ લ્યો ને ટાઈમે દુખાવો મેડિસિન તો પહેલાથી છેલ્લા લગી લ્યો ને એટલે કાંઈ પણ ન થાય. અને જો ઘણા એને શું હોય ખબર, હું બેહી જાઉં, બેહી જા, હેર ફોલ ને એવું બધું વધારે થાય. હા, વાળ બહુ ઉતરી જાય, આટલા વાળ જ રહે. એ તમે મેડિસિન લ્યો ને 9 મહિના એટલે હેર ફોલ નહીં થાય. તમે ટ્રાય બરાબર, કેમ કે મલ્ટીવિટામિન્સ હોય, કેલ્શિયમ આ તે ઈ જ હોય બધું એમાં. અને વાળને ઈ જ બધું જોતું હોય, સમજી ગયા? એટલે બહુ તમે હાવ 9 મહિના એકય મેડિસિન ન લીધી હોય ને પછી તમારે હે ને ડિલિવરીમાં બહુ હેર ખરી જાય, આટલા કમ થાય, બધા ખર્યા જ કરે નકર આમ કરીને તે નીકળી જાય હાથમાં. આપણે ડોક્ટરે બધા આપણે કેટલા બધા વિડીયોઝ જોયા, બધા તમને કાંઈ પણ એમાં હોય કે ઘણી જે અમુક વસ્તુ આપણે ખાવા પીવામાં ન મળે, ફોલિક એસિડ ને એ બધું હોય ને, અમુક વસ્તુ પર્ટિક્યુલર ખાવી પડે, તો એ બધું પહેલાથી જરૂરી વધારે છે પ્રેગ્નન્સીમાં. ફોલિક એસિડ ની તો દવા હે ને પહેલેથી લેવાની છે, કારણ કે ફોલિક એસિડ ની દવા ન લઈને એટલે છે ને બેબીમાં ઘણા પ્રોબ્લેમ આવે. આપણે કાલે વિડીયો જોયો તો ઓલા અમદાવાદના ડોક્ટર હતા, એ આપણને કોકે સજેસ્ટ કર્યું હતું ડોક્ટર ઇમરાન પટેલ, અમે પહેલાથી એમને ફોલો કરી. કેટલા ટાઈમ થયા જોઉં, એના બેબી રિલેટેડ બધા વિડીયો હોય એટલે હવે અમારે એની જરૂર હોય જોયા જ કરી. જો કે અમે પહેલાય જોતા હતા, હું તો કેદી ની જોઉં. એમને કાલે જ વિડીયોમાં કીધું હતું ફોલિક એસિડ ની દવા લ્યો તમે, બેબીમાં પ્રોબ્લેમ ન આવે એટલે. અને આપણે ઓલું શું કહેવાય, કીવીમાં ફોલિક એસિડ વધારે ખાવાનું, કીવીમાં સારું ઘણા. એટલે જેમાં ફોલિક એસિડ વધારે મળે ને એ બધી વસ્તુ વધારે ખાવાની પ્રિફર કરવાની. અને આમ તો દવા બધી લખી દે ડોક્ટર, એ હારી જ હોય, તમે ઈ પીઓ ને તો તમને એકદમ જુસ્સો આવે. બે ફરક પડે, કમી નો રે. દૂધ પીવાથી કેલ્શિયમ ની કમી નો રહે. એટલે હાલો હવે રસોઈનો ટાઈમ થયો, રસોઈ બનાવી લે મમ્મી. હાલો બનાવ, શું બનાવું બટા? જે બનાવવું હોય દરરોજ આજ રામાયણ હોય કે શું ખાવું રાતે બપોરે તો ફિક્સ હોય. બધાના ઘરમાં ઈ જઈશે કે શું બનાવું દરરોજ. એમાં સાંજનું મેનુ તો એને ખબર નહીં, બધાના ઘરમાં એને કન્ફ્યુઝન વાળું જ થાય. હવે સાંજનું મેનુમાં એને થોડાક ટાઈમમાં એને છુટકારો મળવાનો છે, થોડાક ટાઈમમાં છુટકારો મળી જશે ને એટલે શું હોય કે દરરોજ કંઈક અઠવાડિયામાં 3-4 દી નવું થઈ જાય. તમને ખબર ને એવી રીતે એક વસ્તુ નવી બની જાય ને તો પછી મજા આવે સાંજનું મેનુ. પછી તો ખુશી હોય, સવા મહિનો થાય એટલે કે મમ્મી આવું બનાવ જા, આ બનાવ પછી 2-3 દિવસ નવું ને 2-3 દિવસ શાક થઈ ગયો. અત્યારે થોડુંક એડજસ્ટ કરવાનું છે, એ તો એમ જ હોય. બાપ દીકરાને ક્યારનું હાલે છે જો બધું. બાપ દીકરાને હાલે જ ને. એને નીચે નથી હું કે હું આમ કરું હું ને ગોદડીમાં લઈને ખોડામાં હુરમ તો એમ નથી હું, ખભે જ હું હે બસ. એની ટેવ હે ખંભે આપણે એને કરીને ઓલું બરપી કરાવી ત્યારે અહીંયા હુઈ જાય, પછી બહુ હુઈ જાય ને પાછો બરપી કરીને જવા આમ કચકચ કરે થોડીક વાર, પાછો અહીંયા ખંભે નાખીને એટલે આરામથી હુઈ જાય. ખંભે કરીને એટલે હુઈ જાય પાછો. ટેવ એને મજા આવે, એને કમ્ફર્ટ મળતું હોય ને સમજા આશીષ, એને કમ્ફર્ટ મળે એટલે મજા. કાલ કેવું કર્યું ખબર હે, દવા પીવામાં તો એટલા કજિયા કરે ને દવા પીવામાં તો બહુ રોવે. પછી આશીષ આગળ મેં લે પપ્પા દવા પીવડાવે, મેં કીધું હાલ આવતો તરત શાંત થઈ ગયો બોલતો. પછી એમાં એવું હોય છોકરાને બે ઓલા કે નાના છોકરાને ફિક્સ હોય, પપ્પા દવા પીવડે ને તો મમ્મી પાસે શાંતિ, મમ્મી દવા પીવડે ને તો પપ્પા પાસે શાંતિ. સાચી વાત છે, બેમાં જેવું કામકાજ. હા એના જેવું છે આ તો ભાઈ. આમાં એમાં શું હોય ખબર, એને એમ હોય કે એને હાથ પડખી જાય ને, હાથ તરત પડખી જાય. હા તરત જ એટલે ખબર પડી જાય. આજે તો હે ને ગેમ રમવાનો પ્લાન એ. પેલા તો બહુ બધી ગેમ રમ્યા, જૂના બધા વિડીયોમાં. નવા વ્યુઅર્સ જોડા એ બધા નહીં ખબર હોય, જે જૂના વિડીયો જોયા હશે એ બધાને તો ખ્યાલ હશે જ કે ગેમ રમતા ગેમ રમતા બહુ બધી મજા. હમણાં કેટલી કોમેન્ટો આવી કે હવે ગેમ પાછી ચાલુ કરો જીજુ ને દી બધે. તો ગેમ હે ને પાછી રમવાનું ચાલુ કરી છે ને. પેલી ગેમ એને થોડીક ઇન્ટરેસ્ટિંગ રમવાના. પેલા તો બહુ મજા આવતી, બધા આખું ફેમિલી રમીને ગેમ ની તો મોજ મસ્તી કરે. આજે હે ને એક નાનપણમાં ગેમ રહીમાં જઈશું બધા, એવી ગેમ ભજીયા ઓલા રહીમાં જઈશું ને ભજીયા એવું કઈક કેતા, એ મને નથી ખબર. મને મસાલા પાણીપુરી બધું કરતા, લીંબુ નીચો
મીઠું નાખો, ગરમ મસાલો નાખો, ઠાર એક દેવાની. હા તો ઈ ગેમ રમવાની એ થોડીક ઇન્ટરેસ્ટિંગ ગેમ રમવાની. હવે બીજી ગેમ પ્રોપ્સ ની ને એવી બધી ગેમ રમવી હતી પણ એ બધે પ્રોપ્સ ને એ બધું એને હજી થોડુંક આમ હગે વગે કરવાનું ને ઉપર પડ્યું છે તો એ બધી આ ઉતારીને બે પછી વસ્તુ માન મયલી, કઈ મયલું જ નહીં, બોલો. હા એક કપ મહિલો કીધું ગેમ તો હતી મસ્ત મજાની પણ કીધું કપ અત્યારે ન આપણે મહિલો ડેકોરેશન ને એવું અમે કર્યું ને તો ત્યારે એને પાછું બધું ઉપર મુકાઈ ગયું તો હગે વગે થઈ ગયું. કાઢશું. હા. ત્યારે આપણે આ ગેમ સ્ટાર્ટ કરી. અત્યારે આ ગેમ રમી મજા આવશે. ઘણા ટાઈમ થી નથી એમાં જોઈ હવે આમાં કોણ વધારે ભજીયા ખાય છે. ભજીયા ખાય છે, આશીષને બહુ ભાવે છે ને એટલે આશીષ મને તો ખાય છે. મારું પેટ મોટું ને એટલે હું ખાવા પીવામાં બધું વધારે જ ખાઈ લઉં. પછી ભજીયા હોય કે પછી કાંઈ પણ વસ્તુ એ હોય, ખુશીનો માર હોય, એ ખુશીનો બોલવાનું માર હોય છે. કે ખુશીનો માર હોય કે ખુશીનો કાંઈ પણ હોય વધારે ખવાઈ જાય. કેતી તમને માયરાવાની લે. મજાક કરી હાલો હાલો ચાલુ કરી. પેલા કોણ રમશે? આપણે બે આપણે બે. મેદાનમાં ખુશી ઉતરે છે હવે ઓકે, ગેમમાં. જય. આ 9 મહિનામાં ગેમ હું કદાચ રમી નથી કેમ કે મમ્મી ને પપ્પાની જ વધારે રમી હા. કેમ કે મારે રમાય એવું મમ્મી હતી પપ્પા નહીં. આપણે ગેમ જ ઓછી રહી બહુ ઓછી રમી હા. હા. હવે આલો ખુશી મેદાનમાં અત્યારે ઉતરે આશીષને ભજીયા મારવા હારું. ઓકે કઈ ભજીયા જગ્યાએ? ખવડાવવા હારું મારવા હારું નહીં. ઈ જ થયું. હાલો ક્યાં આપણે રમશું? આ એ બે નીચે જ રમશું? નીચે જ બે ઓકે, બસ હાલો. મજા આવશે અહીંયા. હાલો સ્ટાર્ટ કરી દઈએ હવે. હાલો. એને એક મિનિટ મળશે. હા. એક મિનિટમાં જે વધારે ભજીયા ખાય એ હારી ગયું. ઈ હારી ગયું. એ હારી ગયું. જે ભજીયા વધારે ખવડાવે એ જીતી ગયું. ઓકે હાલો. બરોબર ને? એટલે જો થોડોક 2 સેકન્ડ એક્સ્ટ્રા હું તમને આપી દઈશ આમ 1 મિનિટ ને 2 સેકન્ડ એટલે હું આમ સ્ટોપ કરીને ચાલુ કરીશ એટલે બરોબર. ઓકે હાલો ગરમ મસાલો 1 2 3 સ્ટાર્ટ. 1 2 એ બેટિયા ભજીયું તો નાખ 5 મામરી મસાલા લ્યો એક તમારા લ્યો બેટિયા ભજીયા પેલા ભરી મસાલા રાખો. અરે મારો તો એક મારો નથી મસાલો તો નાખ ચાલ પટ્ટી ભજીયા બનવા માંડ્યા. આ પતી ગયો 7 સેકન્ડ થઈ ગઈ. ખુશીએ ભજીયા બનાવ્યા કે હું બનાવ્યું ખુશી? ડાયરેક્ટ લાઈવ ભજીયા પડતા હતા મારા ફરી મસાલા નહોતા જાતા અંદર હાલો મારી વારી બરોબર. મારા હાથને લાલ થઈ જવાનો છે હાલો તો મને 2-3 સેકન્ડ એક્સ્ટ્રા મળશે 1 મિનિટ ને 7 સેકન્ડ મળ્યું છે. હાલો, હાલો. હાલો મરી મસાલા પાણીપુરી ભજીયા ભજીયા આ મસાલા એ લીલો મરચા એ કઢીની ચટણી એ લીલી ચટણી એ અડદરવાળી એ મીઠી ચટણી એ મીઠી ચટણી એ આવી આ નવી ચટણી લીંબુ મસાલા એ મને શીખડાવ તું ખબર લસણ વાળી મીઠી ચટણી ભાઈ ભજીયા તો બોલે કે રૂકડવા તો દિયો એકદમ લઈ લ્યો એમ મસાલા એ લીલી ચટણી ગ્રીન ચટણી નાખો દે પછી લઈ લેજે કાઈ વાંધો નહીં ખુશી આમ જો હમું તો જો કઈ ચટણી નાખો હવે કઈ નહીં નાખી. પૂરો કર્યો મારે નાખી. કેટલા થયા જીતી ગયો લાલ કરી દીધો અરે લાલ કરી દીધો મારો હાથ. મીઠી ચટણી લીલી ચટણી બધી પડી ને ઓ બાપ રે હો જાતી તો મમ્મી પણ ખુશી ચટણી બહુ નાખી અને હાથે હવે મમ્મી ને પપ્પાને ટ્રાય કરી આલો અરે મમ્મી પપ્પા જોઈ બરોબર હાલો મમ્મી આવતા રહ્યો 1 2 3 સ્ટાર્ટ. ગરમ મસાલે ખાટી આ મીઠી એક દીદી હો. ગરમ મસાલે મીઠા ભજીયા ગરમ મસાલે ખટા ભજીયા એ ઉપર રાખો હાથ ઉપર આ એમ એક પાણીપુરી નથી આશીષ પાણીપુરી બે દિયો. પાણીપુરી હા તીખા આ નહીં આલે
ઉપર રાખો ઉપર આપણને તો ભજીયા ભાવે હો, પણ પાવભાજી નથી ભાવતી હો. પાવભાજી નથી ભાવતી. મમ્મી ભાગે. હાલો, બે ઉપર રાખો. બે ઉપર રાખો હાલો પાવભાજી નથી ભાવતી, પાવભાજી નથી છ. ભાવતી. પાવભાજી નથી પપ્પાએ ભાવતી. ભજીયા વધારે ખાવા. હાલો હવે બસ સ્ટોપ. કેટલા થયા 8 ભજીયા ખાધા. 8 ભજીયા ખાધા ખાત 8. 8 ઓકે હાલો હવે મમ્મી તમારી વારી હાલો હાલો હવે મમ્મી વાળી પપ્પાએ. હાલો પપ્પા હું કામ હતા ને, તમે આટલું રાખ્યું, તું એટલે રાખીશ હો. હાલો પપ્પાએ હાલો આટલું નીચો રાખ્યું. હાલો ખુશી 3 2 1 ચાલો ગરમ મસાલા. આ પપ્પાને તો મમ્મી ભજીયા નથી ખાવાના. મમ્મી ભજીયા નથી ખાવાના એ વાત સાચી તારી આ લે લે એક ગયો કે નહીં પપ્પા? નો ગયો ભજીયું બનતું નથી પપ્પાથી પપ્પા પાણી પપ્પા તમને ભજી 1 2 ચમકારો. ચાલ મમ્મી હાથ આવ રાખો 5 આ દિયો પાંચ થી આવો જલ્દી પપ્પા છઠ્ઠું ભજી દઈ દે મમ્મી બહુ ભાવે. 6 પપ્પા એક દે દીયો હજી. મમ્મી ઉપર હાથ હાથ 8 પપ્પા દા સ્ટોપ હરખા રાખતી હતી. પપ્પા તો હવા ખેંચી જતા હતા હો. મમ્મી કે પપ્પા આમ લઈ લે ફાઇનલી નીકળતા હે પપ્પા. પપ્પાએ ભજીયા પણ વધારે ખાઈ દીધા. પેટ ઓછું થઈ ગયું. ખેંચી જતા હતા એટલે પેટમાં દુખવા લાગ્યું. બે બાપ દીકરાને પહેને ભજીયા બના ખોટે ખોટા હાથમાં ચમકારા ખાધા. ખાઈને પણ મજા આવી. પેલાની યાદગીરો નાનપણની જે આ બધી રમતો રમીને એની મજા જ કંઈક અલગ હે. આ તો ચાલો આ વ્લોગ આજે એન્ડ કરી દે. હવે સૂઈ જાય. તો તમને બધાને અમારો વ્લોગ ગમે તો અમારા વ્લોગને શું કરવાનું? લાઈક કરજો શેર